હેલો મિત્રો, કેમ છો? આજે આપણે એડીઆરએસ એટલે કે લવાદી અધિનિયમો પર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે લવાદી સમજૂતીનો અર્થ આપીને લવાદી સમજૂતીના પ્રબંધો સમજાવો. અથવા તો આ સવાલ આપણને બીજી રીતે પણ પૂછવામાં આવે કે લવાદી સમજૂતીનો અર્થ આપીને લવાદી સમજૂતીની આવશ્યકતા અથવા તો એના મહત્ત્વના તત્વો અથવા લક્ષણો જણાવો. બંનેની અંદર એક જ જવાબ આવે છે. તો આજે આપણે આ પ્રશ્ન જોઈશું. તમને ખ્યાલ જ છે કે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, મહત્ત્વના મુદ્દા લખીએ છીએ અને મહત્ત્વના મુદ્દાઓ પછી એને વિસ્તૃત આપણે નોંધ લખતા હોઈએ. તો અહીં પણ આપણે એ રીતે જ કરવાના છે. ચાલો, સવાલ શું છે? લવાદી સમજૂતીનો અર્થ આપીને તેના પ્રબંધો અથવા તો એની જોગવાઈઓ જણાવો અથવા તો એના તત્વો જણાવો. ચાલો, તત્વોની અંદર જ ઘણી બધી વસ્તુઓ અંદર આવી જતી હોય. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે મુદ્દા બનાવી દઈએ. પ્રબંધોની અંદર કયા કયા મુદ્દાઓ આવે છે? તો સૌથી પહેલાં પ્રસ્તાવના આવશે. ત્યાર પછી આપણે લવાદી સમજૂતીનો અર્થ સમજાવવાનો છે કે લવાદી સમજૂતી કોને કહેવામાં આવે છે તે આપણે જોઈશું. ત્યાર પછી લવાદી સમજૂતીના મહત્ત્વની અથવા તો આવશ્યક બાબતો અથવા તો મહત્ત્વના તત્વો, આવશ્યક તત્વો એવું તમે અહીંયા લખી શકો છો. તો આવશ્યક તત્વો આપણે શું બનાવશું? મુદ્દાનું નામ બનાવશું. ત્યાર પછી બનાવવાનું કે લવાદી સમજૂતીમાં કોણ પક્ષકાર બની શકે છે, એ પણ આપણી મહત્ત્વની બાબત છે. કયો પક્ષકાર બની શકે તે સમજાવવાનું. ત્યાર પછી આપણે કઈ બાબતો લવાદીને સોંપી શકાય અને કઈ બાબતો લવાદીને સોંપવામાં આવતી નથી. મીન્સ કે તમે લવાદ હોય તો કયા કયા કેસ તમે સોંપી શકો અને કયા કયા કેસ તમે સોંપી શકતા નથી. પછી કેસ લખવાનો છે જે મહત્ત્વનો કોઈ હોય તો, અને છેલ્લે સમાપન લખીને તમારે વાતને શું કરવાનું છે? તો વાતને પૂર્ણ કરવાની આવે છે. તો આટલા મુદ્દા તમારે ફ્રન્ટ પેજ પર સવાલ લખીને બતાવવાના છે અને પછી વિસ્તૃત તમારે એને સમજાવવાનું છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલે પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં આપણે શું લખવાનું છે? તો લવાદી અધિનિયમ તો ઘણા ટાઈમથી આવી ગયો હતો, પણ એને સુધારો વધારો કરીને ક્યારે પસાર કરવામાં આવેલો છે? તો લવાદી અધિનિયમ અથવા તો લવાદી અને સમાધાન અધિનિયમ 1996 આવું એનો ફૂલ ફોર્મ છે. તો લવાદી અધિનિયમ અથવા તો લવાદી અને સમાધાન અધિનિયમ 1996ની કાયદાની અંદર લવાદીની સમજૂતીની જે વાત કરવામાં આવેલી છે સેક્શન નંબર 7, 8 અને 9ની અંદર અથવા તો 7થી લઈને 9ની અંદર લવાદી સમજૂતીની વાત કરવામાં આવેલી છે, જેની અંદર લવાદી સમજૂતીની વ્યાખ્યા આપણને આપેલી છે સેક્શન નંબર 7માં. લવાદીની અંદર કેટલા પક્ષકારો નિમી શકાય, બરાબર, લવાદીની અંદર કઈ કઈ બાબતો સોંપી શકાય અથવા કઈ કઈ બાબતો સોંપી શકાતી નથી, તેના આવશ્યક તત્વો કયા કયા છે, એ અંગેની તમામ જોગવાઈઓ, તમામ બાબતો આપણને શાની અંદર જોવા મળે? સેક્શન નંબર 7થી લઈને 9ની અંદર આપણને જોવા મળે કે લવાદી સમજૂતી શું છે, કઈ કઈ બાબતો એની અંદર સોંપી શકાય, કઈ કઈ બાબતો સોંપી નથી શકાતી, કોણ પક્ષકાર બની શકે છે, લવાદી સમજૂતી માટેની આવશ્યક શરતો કઈ કઈ છે. તો આટલા મુદ્દા આની અંદર આવે છે. ક્યાં જોવા મળે છે? લવાદી અને સમાધાન અધિનિયમ 1996ના અંતર્ગત આપણને જોવા મળે સેક્શન નંબર 7થી લઈને 9ની અંદર, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે શું કરવાની છે? તો પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન તમારે ફ્રેમ કરવાનું છે 5 થી 7 લીટીની અંદર. પ્રસ્તાવના તમારે લખવાની છે. હવે આપણે આપણા સવાલના મહત્ત્વના મુદ્દા પર આવીએ. તો શું સમજાવીશું? પહેલે કે લવાદી સમજૂતી આપણે સમજાવવાની છે. તો લવાદી સમજૂતીનો અર્થ અથવા તો વ્યાખ્યા જે આપણને શાની અંદર જોવા મળે? સેક્શન નંબર 7ની અંદર આપણને જોવા મળે છે. શાની અંદર યાદ કરેલી છે? સેક્શન નંબર 7 કયો કાયદો છે? આગળ વાત કરી ગયો 1996નો કાયદો. ચાલો, તો લવાદી સમજૂતીનો અર્થ સમજાવીશું અને એકાદ ઉદાહરણ તમારે આપવાનું છે. ચાલો સમજી લઈએ લવાદી સમજૂતી કોને કહેવામાં આવે. અહીંયા એવું કહેવામાં આવેલું છે કે કોઈ બાબત એવી જે કરારજન્ય હોય અથવા તો ન હોય. કરારજન્ય એટલે કે બે વ્યક્તિ વચ્ચે કોન્ટ્રાક્ટ કરેલો હોય ને કરારજન્ય કરાર કહેવામાં આવે, ને કોઈ વખત કરાર ન પણ કરેલો હોય બંને વ્યક્તિ વચ્ચે, બરાબર. તો લવાદી સમજૂતી એટલે એવી સમજૂતી કે જેની અંદર કરારજન્ય હોય કે ના હોય, એટલે કરાર કરેલો હોય કે ન કરેલો હોય તેવા કાનૂની સંબંધો, એવા કેવા છે? લીગલ અથવા કાનૂની સંબંધો કે પક્ષકાર વચ્ચે ઉત્પન્ન થયેલ કે થનાર હોય એવા કાનૂની સંબંધ છે. પૈસાનો સંબંધ હોઈ શકે, બરાબર. કોઈ તકરાર એવી ઉદ્ભવેલી હોય પૈસાની બાબતમાં, તો આ કાનૂની સંબંધ થઈ ગયા. પાર્ટનર હોય અને ઝઘડો કરે પ્રોફિટ એન્ડ લોસ માટે, નફાખોટ માટે, તો તેવી બાબતો. અથવા તો કોઈ વ્યવહારની બાબતોની ઝઘડો થયો તો કાનૂની સંબંધો કે પક્ષકારો વચ્ચે ઉત્પન્ન થયેલ અથવા ભવિષ્યમાં થનાર હોય આવા કાનૂની સંબંધ જે ઉત્પન્ન થયેલી હોય, જેની બાબતમાં તકરાર ઉત્પન્ન થાય અથવા ભવિષ્યમાં ઉત્પન્ન થવાની હોય, બરાબર, એવા કાનૂની સંબંધ વચ્ચે જોડાયેલા હોય પૈસાની લેવડ દેવડના કારણે, તેવી તકરારોને લવાદને સોંપવી અને તેના દ્વારા નિર્ણય અપાય. હવે લવાદને આ તકરાર સોંપવાની જે કરારજન્ય હોય અથવા ન હોય, અથવા તો લીગલ સંબંધના કારણે, કાનૂની સંબંધના કારણે આવી તકરાર ઉત્પન્ન થયેલી હોય, તો આ જે તકરાર છે એ કોને સોંપવાની છે? લવાદને સોંપવાની છે. અને લવાદ એનું ડિસિઝન આપશે એવી જે સમજૂતી કરશું બે પક્ષકાર વચ્ચે, અથવા ઘણા બધા પક્ષકારો પણ હોઈ શકે, તો એ પક્ષકાર વચ્ચે જે આવી સમજૂતી થાય તેને શું કહેવામાં આવશે? લવાદ સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે બીજી વસ્તુ પણ છે કે લવાદ સમજૂતીની અંદર આવશ્યક તત્વો
હોવા જોઈએ તો જ લવાદ સમજૂતી કહેવાય. ચાલો, તો આ લવાદ સમજૂતીની વ્યાખ્યા છે કે લવાદ સમજૂતી એટલે કરારજન્ય હોય કે ના હોય. કરારજન્ય હોય અથવા કરારજન્ય ન હોય. ઘણી વખત કરાર એટલે કોન્ટ્રાક્ટ કરેલો હોય, ઘણી વખત કોન્ટ્રાક્ટ ન પણ કરેલો હોય, પણ કાનૂની સંબંધો જે પક્ષકારો વચ્ચે ઉત્પન્ન થયેલા હોય અથવા તો ભવિષ્યમાં થવાના હોય, તો એવા સંબંધો, એવી તકરાર જેના કારણે શું થયેલું હોય, તો તકરાર ઉદ્ભવેલી હોય અથવા ભવિષ્યમાં ઉદ્ભવવાની હોય. આપણને ખબર છે કે આપણે આવું કામ કરીએ છીએ એટલે પહેલેથી જ માથાકૂટ નહીં થાય, એટલે પહેલેથી આપણે નક્કી કરી દઈશું કે આપણે લવાદ નીમશું, આપણા વચ્ચે કોઈ ફાઇટ થાય તો પહેલેથી જ નક્કી કરી નાખ્યું એમ. તો કાનૂની સંબંધો કે કાનૂની સંબંધો જેના કારણે તકરાર ઉત્પન્ન થવાની હોય અથવા તો ભવિષ્યમાં ઉત્પન્ન થશે તેવી બાબતો માટે તકરારોને લવાદને સોંપવાની અને એ લવાદ દ્વારા શું કરવાનો નિર્ણય આપવાની વાત આવે, એ સમજૂતીને શું કહેવામાં આવશે? લવાદ સમજૂતી તરીકે ઓળખવામાં આવે, જેમાં નીચેની બાબતો પણ આવી જાય છે. ચાલો, તકરાર ઉદ્ભવેલી હોવી જોઈએ. સૌથી પહેલાં તો લડાઈ ખરેખર થાય, બરાબર. હસબન્ડ વાઈફની જે રીતે ઝઘડો થતો હોય, વાઈફ ઘરે જતી હોય, તો આ કેવું છે? કાનૂની સંબંધના કારણે ઉદ્ભવેલા હોય, બરાબર. ગર્લફ્રેન્ડ સાથે થયેલું તો કાનૂની સંબંધ ન કહેવાય, બરાબર. તો આ વસ્તુ છે. તો તકરાર ઉદ્ભવેલી હોય. બીજું, ભવિષ્યમાં ઉદ્ભવવાની હોય. ભવિષ્યમાં ઉદ્ભવી પણ શકે. હાલમાં ઉદ્ભવેલું તો વેલ એન્ડ ગુડ, પણ કદાચ ભવિષ્યમાં પણ ઉદ્ભવી શકે છે, આપણને ખબર પડી જતું હોય. કરારજન્ય હોય અથવા કરારજન્ય ન હોય. કોન્ટ્રાક્ટ પહેલેથી જ કરીને રાખેલો હોય બે વચ્ચે, બરાબર. લગ્ન એ કોન્ટ્રાક્ટ છે, કરારજન્ય ન હોય, બરાબર. ઘણી વખત એવો કરાર ન પણ કરેલો હોય અને ફાઇટ થાય, તકરાર ઉદ્ભવે તો શું કરવાનું તેવી બાબત. કાનૂની સંબંધો પરત્વના હોય. મેં તમને કીધું હસબન્ડ અને વાઈફ રિલેશન છે, કાનૂની સંબંધ છે. કંપની અને મેનેજરનો સંબંધ છે, કાનૂની સંબંધ છે, બરાબર. એવા કોઈ સંબંધને કારણે એજન્ટ અને તમારા પ્રિન્સિપાલ, બરાબર, એ હોય તો કાનૂની સંબંધ છે, એ પરત્વની હોય. પક્ષકારોનો સંબંધથી ઉદ્ભવેલી હોય. આ બે પક્ષકાર વચ્ચે જે સંબંધ બંધાય છે, કામને લગતો અથવા તો પ્રોફિટ એન્ડ લોસને લગતો, તે બાબતોના કારણે તકરાર ઉદ્ભવેલી હોય. જેમાં ચોખ્ખી વાત કરી કે આવી સમજૂતી જ્યારે કરો તે કેવી હોવી જોઈએ? લેખિતમાં હોવી જોઈએ. લેખિત વગરનું તો ચાલશે નહીં, બરાબર. કે જ્યારે આ ફાઇટ થાય ત્યારે નિકાલ આપણે લાવવાનો છે કોઈ લવાદી, ત્રીજા પક્ષકાર દ્વારા, લવાદી દ્વારા. તો એની સમજૂતી કે ભાઈ ફાઇટ થશે તો એનો નિર્ણય લાવશે. તો સમજૂતી શામાં હોય? લેખિતમાં હોય. ખંડ કે વિભાગ પૂરતી હોય અથવા તો પૂરેપૂરી હોય અથવા તો અલગ રાખેલી હોય. કોઈ ખંડની અંદર ડિક્લેર કરેલો હોય કે આવું કોઈ તકરાર થાય કોઈ બી ટાઈપની, આ ઉપરના કોઈ બી લવાદની અંદર, આ ઉપરના કાયદા બાબતમાં, ઉપર જે આપણે ડ્રાફ્ટિંગ તૈયાર કરી છે એની બાબતમાં કોઈ પણ ફાઇટ થાય તો આપણે શું કરશું? એનું નિરાકરણ લાવીશું, બરાબર. લવાદના માધ્યમથી, કોર્ટમાં નહીં જવાનું, પણ લવાદના માધ્યમથી. અથવા તો અલગ રાખેલી હોય, સ્પેશિયલ બીજો કોઈ કોન્ટ્રાક્ટ બનાવેલો હોય સાઇટ પર, કે આની અંદર કંઈ નહીં કરેલો હોય, બરાબર, પણ અલગથી રાખેલો હોય. જેમ કે તમે એડમિશન લેવા જાઓ સ્કૂલની અંદર અથવા તો કોલેજની અંદર, ત્યારે તમારા પાસે ફોર્મ ભરાવી લેવા, પણ રેન્કિંગ માટે અલગથી ફોર્મ ભરાવડાવે, બરાબર ને, તેવું તો અલગથી હોય. આ એક ખંડની અંદર, બાકી એડમિશન ફોર્મની અંદર જ લખી દીધું કે કઈ બી તકરાર થશે અહીંયા થશે, બધું એવું લખાયેલું હોય. અહીંયા એવું નથી લખાયેલું. ખંડ કે વિભાગ પૂરતી હોય અથવા તો પૂરેપૂરી અલગ એનું ડ્રાફ્ટિંગ કરેલું હોય. સમજૂતીમાં સહી હોય અને વ્યવહાર થયેલો હોવો જોઈએ. સમજૂતીમાં સહી કરેલી હોવી જોઈએ બંને પક્ષકાર. લેખિત હોય તો સહી થાય, નહીં તો નહીં થાય, બરાબર ને. વ્યવહાર થયેલો હોવો જોઈએ. જે કોન્ટ્રાક્ટ કરવાનો છે બંને વચ્ચે તેવું થયેલું હોય. દાખલા કે લગ્નનો કોન્ટ્રાક્ટ કરેલો છે અને સમજૂતી પણ કરી કે કોઈ ફાઇટ થાય તો કોઈ ત્રીજા પક્ષકાર આ વ્યક્તિની નિમણૂક કરવું, જે સોર્ટ આઉટ કરે તો કોન્ટ્રાક્ટ થઈ ગયો આપણો, બરાબર. ચાલો, તો આ વ્યવહાર થયેલો કહેવાય અને લગ્ન પણ થયા છે અને પછી જો ફાઇટ થાય તો કરી શકાય એમ. એક બાજુ હક દાવો થાય ને બીજી બાજુ ઇનકાર કરેલો હોય તો જ. હવે એક બાજુ હક દાવો થાય ને પેલા હક આપી દે તો તકરાર ઉદ્ભવતી જ નથી, બરાબર ને. તો લવાદ સમજૂતીની કંઈ જરૂરત જ નહીં પડે, બરાબર. પણ એક બાજુ હક દાવો હોય ને બીજી બાજુ ના પાડે, ઇનકાર કરે, તો લવાદ સમજૂતી ઉદ્ભવે છે. લવાદ સમજૂતી કોને કહેવામાં આવે? આ જે તકરારો ઉદ્ભવી, કરારજન્ય હોય કે ન હોય, બરાબર, પક્ષકારનો સંબંધથી ઉદ્ભવેલી હોય કોઈ પણ લડાઈ, જેનું નિરાકરણ કોણે લાવવાનું છે? આ લવાદે લાવવાનું છે. એના માટે એ લોકોએ સમજૂતી કરી છે કે આપણે આ લવાદની નિમણૂક કરશું અને એ લવાદ આપણું શું કરશે? લડાઈને અથવા તો તકરારને સોલ્યુશન આપવાનું કામ કરશે, જે આપણે બંને માનવી પડશે. તેને કહેવામાં આવે લવાદ સમજૂતી. તો આ સમજૂતીને ટૂંકમાં નિર્ણય લેવાનું કામ એટલે નિર્ણય લાવવાનું કામ, લેવાનું પણ નિર્ણય લાવવાનું કામ એટલે લવાદ સમજૂતી. એટલે બે પક્ષકારો મળશે, કોઈ કોન્ટ્રાક્ટ બનાવશે, પણ કેવા ટાઈપનો? લેખિતમાં બનાવશે અથવા તો કોઈ વિભાગ પૂરતો બનાવશે એની અંદર હોય, અથવા તો અલગથી બનાવે, બરાબર. એની અંદર સાઇન પણ કરેલી હોય કે આપણે આવો ઝઘડો થાય, તકરાર થાય તો એનું નિરાકરણ લવાદી દ્વારા લાવશું. તો એને કહેવામાં આવશે લવાદ સમજૂતી. ઉદાહરણ તરીકે મેં તમને કીધું છે હસબન્ડ વાઈફ છે, બરાબર. એ લોકોએ કોન્ટ્રાક્ટ કરી દીધો છે, પહેલેથી જ લવાદ સમજૂતી બનાવી દીધી છે કે આપણા વચ્ચે કોઈ ફાઇટ થાય તો એનું સોલ્યુશન XYZ વ્યક્તિ આપણને આપશે. આ પણ સંમત થાય ને પેલો પણ સંમત થાય, બરાબર. વાઈફ પણ સંમત થાય ને હસબન્ડ, હા પેલી ત્રીજી વ્યક્તિ બરાબર છે, લોયલ છે, એ આપણું શું કરશે? સોલ્યુશન લાવશે. તો આને કહેવામાં આવે લવાદ સમજૂતી. હવે હમણાં તકરાર ઉદ્ભવી નથી, પણ કદાચ ભવિષ્યમાં બી ઉદ્ભવી શકે કોઈ બાબતના કારણે, કોઈ પ્રોપર્ટીના બાબતના કારણે. તો આને કહેવામાં આવે લવાદ સમજૂતી. લવાદ સમજૂતી એટલે કરારજન્ય હોય કે ન હોય,
તેવા કાનૂની સંબંધો જે પક્ષકાર વચ્ચે ઉત્પન્ન થયેલ હોય અથવા તો ભવિષ્યમાં થવાના હોય તેવી તકરારને લવાદને સોંપવી અને લવાદ દ્વારા એનું શું કરવામાં આવશે, સોલ્યુશન લાવવામાં આવશે. તો આવી જે સમજૂતી બે પક્ષકાર વચ્ચે કરવામાં આવે, બે કરતાં વધારે પણ હોઈ શકે છે, પણ આપણે હમણાં ખાલી યાદ રાખવા માટે કે બે પક્ષકાર વચ્ચે કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે, લવાદ સમજૂતી કહેવામાં આવે. પણ આવી લવાદ સમજૂતીની અંદર શું હોવું જોઈએ, લેખિતમાં સમજૂતી હોવી જોઈએ, બરાબર, સમજૂતીમાં સાઇન થયેલી હોવી જોઈએ, બંને એને એક્સેપ્ટ કરેલી હોવી જોઈએ. એક ના પાડે ને એક હા પાડે તો નહીં ચાલે, બરાબર ને, બંને એક્સેપ્ટ કરેલી હોવી જોઈએ. ખંડ વિભાગ પૂછે કે અલગથી ડ્રાફ્ટિંગ કરેલું હોય એટલે કે અલગથી બનાવેલી હોય, બરાબર, એક બાજુ હક દાવો અને બીજી બાજુનું શું હોય, ના હોય, ઇનકાર હોય, તો લવાદ સમજૂતીમાં એ પરિણામે, નહીં તો પરિણામ તો નથી. તો આને કહેવામાં આવે તો તકરાર ઉદ્ભવેલી હોય અથવા ભવિષ્યમાં ઉદ્ભવવાની હોય, કરારજન્ય હોય અથવા કરારજન્ય ન હોય, કાનૂની સંબંધો પરત્વની હોય અથવા તો પક્ષકારના સંબંધથી ઉદ્ભવતી હોય તેવી કોઈ પણ તકરારનું કામ જે લવાદ દ્વારા નિર્ણય લાવવામાં આવશે તેને શું કહેવામાં આવશે, લવાદ સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. એક ડ્રાફ્ટિંગ પેપર જેવું જ છે, ડ્રાફ્ટિંગ જેવું જ છે, જેની અંદર આપણે બધું લખેલું હોય, બરાબર, કે આપણું આવું કોઈ તકરાર થાય તો સોલ્યુશન લાવશે. પછી કરારવાળી હશે, કરાર વગરની હશે, કાનૂની સંબંધોમાંથી પણ ઉદ્ભવેલી હોઈ શકે છે. સેક્શન નંબર 7ની અંદર આપણને શાની વાત કરેલી છે, તો લવાદ સમજૂતીની વાત કરેલી છે. અહીં આપેલું છે કે ભાઈ કઈ કઈ બાબતો સોંપી શકાય, બરાબર, અહીંયા કરેલું છે વર્તમાનમાં અથવા ભવિષ્યમાં કાયદાના અથવા હકીકતનો પ્રશ્ન હોય, લગ્ન વિષયક બાબતો છૂટાછેડા સિવાયની, બરાબર ને, વાઇફ ઘરે જતી હોય તો એના માટે નક્કી કરેલું હોય પહેલેથી કે ભાઈ આવું કંઈ તકરાર થાય તો આપણે એનું સોલ્યુશન ત્રીજી વ્યક્તિ મારફતે લાવશું, લવાદી મારફતે લાવશું, તો લોકો પછી શું કરશે, એકબીજા પર અરજી કરશે અને એનું સોલ્યુશન લાવશે. આ એક ઉદાહરણ થઈ ગયું તમારે સમજવા માટે, ઇઝી વેમાં તમને ખ્યાલ આવી જાય એના માટે. ચાલો પછી અહીંયા પણ વાત કરી છે કે કઈ કઈ બાબતો ન સોંપી શકાય, એટલે મેં ઉદાહરણ કેમ નહીં આપ્યા તે પણ તમને ખ્યાલ આવી જશે. કેમ ઉદાહરણ આવો વાઇફ અને હસબન્ડવાળું આપ્યું એના કારણે. ચાલો તો આ હતું લવાદ સમજૂતીની વ્યાખ્યા. સેક્શન નંબર કઈ, 7 યાદ રાખવાનું છે. સેક્શન નંબર 7ની અંદર લવાદ સમજૂતીની વ્યાખ્યા આપણને આપેલી છે. હવે આપણે જોઈશું નવો મુદ્દો, આવશ્યક તત્વો. લવાદી સમજૂતીના આવશ્યક તત્વો કે લવાદી સમજૂતી ક્યારે લવાદી સમજૂતી કહેવાય અથવા ક્યારે ન કહેવાય, એની અંદર આ મહત્ત્વના લક્ષણો હોવા જોઈએ તો જ એ લવાદી સમજૂતી માન્ય કહેવાય, અધરવાઇઝ માન્ય કહેવાશે નહીં, એનું સોલ્યુશન લાવી શકશે નહીં લવાદ, બરાબર. ચાલો તો પહેલી વાત કરીએ. 5 6 કે 7 મુદ્દા છે. પહેલી વાત, કાયદેસર અને બંધનકારક હોય છે. કાયદેસર એટલે હું લવાદ સમજૂતી જ્યારે તમે કરો તે કાયદા મુજબ કાયદેસર હોવી જોઈએ, બરાબર ને. અને બીજું બંધનકારક, બંધવે એનું પાલન કરવાનું હોય, એકની હા ને એકની ના હોય તો નહીં ચાલે, બરાબર. કારણ કે તકરાર થાય ને પેલો કે મેં તો પહેલે જ તને ના પાડલો કે આ વ્યક્તિની જોઈએ તો કેવી રીતે કરવાના, તો બંધવને કેવી હોવી જોઈએ, કાયદેસરની હોવી જોઈએ પહેલી તો, કાયદા મુજબ, બરાબર. અને બીજી બંધનકારક, બંધવે એનું પાલન કરવાનું છે, એટલે કે હામી ભરવાની છે કે સમજૂતી કરીએ છીએ કંઈ બી થાય તો આ લવાદ આપણું સોલ્યુશન લાવશે, એવી બંધવે શું કરે છે, તો બંધનકારક રીતે એક્સેપ્ટ કરે છે, બરાબર, હામી ભરે છે. તો તેને કહેવામાં આવે કે મહત્ત્વની બાબત શું છે, કાયદેસર અને બંધનકારક હોવી જોઈએ, કે બંને પક્ષકારે તેને સ્વીકારેલી હોવી જોઈએ. તેમાં તો કાયદેસરની હોવી જોઈએ અને બંધવે એકમત સ્વીકારેલો હોવો જોઈએ, બરાબર, એકમત સંમતિ સાધેલી હોવી જોઈએ, બરાબર. ના પાડે તો અમલ થતો નથી, બેમાંથી એક ના પાડે તો અમલ નહીં થાય, એટલે બંધવે એક્સેપ્ટ કરેલું હોવું જોઈએ કે ભાઈ કંઈ બી થશે તો લવાદ સમજૂતી મુજબ આપણે લવાદની નિમણૂક કરશું અને એનું સોલ્યુશન લાવશું, આ જ વ્યક્તિની નિમણૂક કરશું, બરાબર, એવું પણ કહેવામાં આવે. પેલો કે આ વ્યક્તિની જોઈએ તો પછી એ શું છે, સોલ્યુશન આવશે નહીં, અમલ કરી શકાશે. એટલે બંધવે હામી ભરેલી હોવી જોઈએ, બંધનકારક હોવી જોઈએ બંધવ માટે. ઓકે, તો કાયદેસર અને બંધન. કાયદેસર એટલે હવે દારૂનો કોન્ટ્રાક્ટ કરી રાખેલો હોય ને તમે લવાદની નિમણૂક કરો કે આનું સોલ્યુશન લાવતો થાય નહીં, કારણ કે દારૂ પ્રતિબંધ છે ગુજરાતની અંદર, કાયદેસરની નથી, બરાબર ને. કાયદેસરની બી હોવી જોઈએ, અથવા તો આ બાબતમાંથી કોઈ હોય જે લવાદને સોંપી નહીં શકાતી હોય તેવી કોઈ બાબતો તમે સોંપો તો પણ નહીં થાય, બરાબર. એટલે આ વાત છે કે આવશ્યક તત્વોની અંદર પહેલી લક્ષણ એ છે કે કાયદેસરની હોવી જોઈએ, કાયદાની બાબતને લગતી, અને બીજું છે કે બંધનકારક, બંધવે એને સ્વીકારેલી હોવી જોઈએ, એક્સેપ્ટ કરેલી હોવી જોઈએ કે ભાઈ હા સોલ્યુશન આપણે લાવશું, એક ના પાડે એક હા પાડે તો થશે નહીં. તો આ પહેલું લક્ષણ છે જે આપણને જોવા મળે છે. હવે બીજા લક્ષણ પર જઈએ, લખાણમાં હોવી જોઈએ, બરાબર. તમને ખ્યાલ જ છે લખાણ એ વંચાણું, બરાબર. પેપર કોરું મૂકીને આવશો, લખ્યા વગર તો માર્ક્સ મળશે નહીં. તેવી રીતે અહીંયા પણ કેવું છે કે લવાદનું સોલ્યુશન લાવવું હોય તો તમારે એને સમજૂતીને લખાણમાં કરેલી હોવી જોઈએ કે ભાઈ હા આપણે સોલ્યુશન લાવવાનું છે લવાદી સમજૂતી મુજબ, જે લખાણેલું છે તે વંચાણેલું છે તેવું. 1940ની અંદર શું હતું, આ કાયદો આવે તે પહેલાં બી આ કાયદો હતો જ, બરાબર. 1996 એને સુધારીને મૂકેલો છે. ચાલો તો 1940માં શું હતું કે ભાઈ લખાણમાં નહીં હોય ને મૌખિક તમે સમજૂતી કરી દો કે ભાઈ લવાદ દ્વારા આપણે સોલ્યુશન લઈ આવીએ તો ચાલતું હતું, પણ હવે ચાલશે નહીં. આ કાયદામાં સુધારો કર્યો છે, બરાબર. 1996માં શું કર્યું છે, લખી દીધું છે સેક્શન નંબર 7માં કે લખાણમાં જ હોવી જોઈએ, અને એનો કેસ આપણે અહીંયા જોવાનો છે, પરવેશ શાહવાળો કેસ છે
એ લખાણમાં જ હોવી જોઈએ. મૌખિક સમજૂતી માન્ય થશે નહીં. લખાણમાં હોય ને સહીવાળી હોય તો જ માન્ય ગણાશે. અધરવાઇઝ લવાદીમાં કંઈ પણ સોલ્યુશન લાવી શકશે નહીં. તકરાર એવી ને એવી જ રહેશે. તો આ વાત છે કે 1940માં મૌખિક સમજૂતી માન્ય ગણાતી હતી, પરંતુ આ કાયદાથી શું કરવામાં આવેલ છે? સુધારો કરવામાં આવેલો છે. અને શું લખવામાં આવેલ છે કે લખાણમાં જ હોવી જોઈએ. અહીં લવાદી સમજૂતી તમે શેની અંદર કરશો? લખાણની અંદર કરશો. હસબન્ડ વાઈફનો ઝઘડો પેલો સોલ્યુશન ત્રીજો લાવશે એવું લખાયેલું હોવું જોઈએ તો જ મેળ પડે, નહીં તો મેળ પડે નહીં. તો આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે મહત્ત્વની શરત શું છે? લખાણની અંદર હોવી જોઈએ, બંને એક્સેપ્ટ કરેલું હોવું જોઈએ. ચાલો બીજું, સમજૂતી પર પક્ષકારોની સહી હોય. લખાણ તો લખી દઈએ પણ સહી જ નહીં કરેલી હોય તો, બરાબર ને? એક જણે સાઇન કરી બીજાએ નહીં કરી હોય તો લવાદમાં સમજૂતી સોંપી શકાય? નહીં સોંપી શકાય. બંનેની સાઇન અંદર હોવી જોઈએ. પહેલાં મૌખિક સમજૂતી ચાલતી હતી કારણ કે પહેલાં 1940માં બધું હતું, બરાબર? લખાણ વગરની પણ માન્ય રાખતા મૌખિક પર ચલાવી લેતા હતા. પણ પછી ચેન્જ થઈ ગયું. કાયદાની અંદર શું કીધું છે? શરતો બદલાઈ ગઈ છે ને દસ્તાવેજોમાં સહી આવશ્યક હોવી જોઈએ. બંને પક્ષકારની, એક પક્ષકારની સહી હોય બીજાની ન હોય તો પણ લવાદ સમજૂતી આવશ્યક રહેતી નથી. એટલે કે લવાદ સમજૂતીમાં તમે તકરાર સોંપી શકતા નથી. તો અહીંયા કીધેલું છે કે ભાઈ સહી કરેલી હોય છે બંને પક્ષકાર. બંને એટલે ઘણા બધા પક્ષકાર પણ હોઈ શકે, બરાબર? 3-4 પાર્ટનર બી હોય ને પછી નક્કી કરે કે કંઈ થયું તો આપણે લવાદીને સોંપશું. એટલે જેટલા પણ પક્ષકાર હોય એની સાઇન અંદર હોવી જોઈએ, એક્સેપ્ટ કરેલો હોય છે. 2 હોય તો 2 અને 4 હોય તો 4 નહીં. તો પહેલાં મૌખિક સમજૂતી ચાલતી, પણ હવે શરતો બદલાઈ ગઈ. કાયદામાં ફેરફાર આવવાના કારણે શું થયું છે કે દસ્તાવેજોમાં જે સમજૂતી બનાવેલી છે એની અંદર તમારી સાઇન આવશ્યક હોવી જોઈએ. જો સાઇન વગર ન હોય તો પછી લવાદી સમજૂતીનો અમલ કરાવડાવી શકાતો નથી. એકની સાઇન હોય ને બીજાની હોય તો પણ ન થાય. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે સાઇન હોવી જોઈએ. ચોથું, સમજૂતી સ્પષ્ટ અને નિશ્ચિત હોવી જોઈએ, અસંદિગ્ધ હોવી જોઈએ, બરાબર ને? કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને નિશ્ચિત હોવી જોઈએ કે જે બાબત પર તમારે લવાદ સમજૂતી નક્કી કરેલ છે એ બાબત ચોક્કસ ભાગની અંદર, ચોક્કસ વિભાગની અંદર તમારે લખવાની રહેશે, બરાબર? આપણે લખી દઈએ ઉપર 50 આઇટમ લખી દીધી કે ભાઈ આ 50 આઇટમ માટે કંઈ પણ થાય તો એનું સોલ્યુશન આપણે લવાદ દ્વારા લાવશું. લખી દઈને 1 થી લઈને પેરા નંબર 5 મારી જાણ મુજબ સાચા અને ખરા છે. તેવી રીતે અહીંયા પણ હોય 1 થી લઈને 50 પેરેગ્રાફની કંઈ પણ તકરાર હશે તો પછી એનું સોલ્યુશન આપણે લાવશું. ચોખ્ખું લખાયેલું હોવું જોઈએ, નિશ્ચિત હોવું જોઈએ, બરાબર? કંઈ લખેલું જ નહીં હોય તો કેવી રીતે કરવાના, બરાબર? તો સોલ્યુશન ના આવે. તો સમજૂતી કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને નિશ્ચિત હોવી જોઈએ, બરાબર? ચાલો, તો સ્પષ્ટ અને નિશ્ચિત હોવી જોઈએ સમજૂતી. અસ્પષ્ટ હોય તો અમલીકરણ ન કરી શકાય. પછી સામેવાળો જે છે જેને સોલ્યુશન લાવવાનું છે એ લવાદ ગુજવાયા કરે, ભાઈ કરવાનું શું છે, અમારે કંઈ ચોખ્ખું લખેલું જ નથી કે મારે સોલ્યુશન શું આપવું, કેવી રીતે આપવું, તો અમલીકરણ કરી ન શકાય. તો દરેક ખંડની બાબત વ્યવસ્થિત લખવાની રહેશે. ખંડ એટલે કે પેરેગ્રાફ, વિભાગ, બરાબર? દરેક પાનાની અંદર તમારે વ્યવસ્થિત બધું લખવાનું. અને ડાયરેક્ટ તમે લખી શકો ભાઈ 1 થી લઈને 50માં મુદ્દા સુધીમાં કંઈ પણ તકરાર ઉદ્ભવે તો એનું સોલ્યુશન લવાદ દ્વારા લાવવાનું. તો બધી જ બાબત આવી ગઈ. અથવા લખવામાં ભાઈ પૈસાની બાબતમાં, અકાઉન્ટની બાબતમાં, બરાબર? કોઈ વ્યવહારની બાબતમાં, કરારની બાબતમાં. કરારમાં બી કેવો કરાર? બેંકને લગતો છે કે કંઈ બીજો કરાર છે, કે વિનિમયનો કરાર છે, કે વેચાણ કે ખરીદની વાત છે, કોઈ સ્પષ્ટ લખવા પડે, બરાબર? અધરવાઇઝ નહીં થાય. તો સમજૂતી કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને નિશ્ચિત હોવી જોઈએ, બરાબર? ચાલો, અને ન હોય તો પછી એનું અમલીકરણ કરવામાં તકલીફ પડી શકે, બરાબર? લવાદને ખબર ન પડે કે કેવી રીતે સોલ્યુશન લાવવું. હવે આગળ વાત કરીએ, તકરારોનું અસ્તિત્વ હોવું જોઈએ. પહેલી વાત છે કે ફાઇટ થયેલી હોવી જોઈએ. ફાઇટ જ નહીં થયેલી તો લવાદ સમજૂતીને કરવાના શું, બરાબર? એટલે તકરાર ખરેખર થયેલી હોવી જોઈએ. એક બાજુ હા અને બીજી બાજુથી ના થયેલી હોવી જોઈએ, એમ તો તકરાર ઉદ્ભવે. અધરવાઇઝ તકરાર ઉદ્ભવવા નથી. એ તકરાર ખરેખર થયેલી હોવી જોઈએ જે લવાદીને સોંપી શકાતી હોય. તકરાર જ નહીં હોય તો પછી લવાદીને સોંપીને શું કરવાના? કંઈ થાય નહીં પછી. ઓકે, તો ખરેખર તકરાર થયેલી હોય છે. ફાઇટનું કોઈ કારણ હોવું જોઈએ, કોઈ વિષય વસ્તુ હોવી જોઈએ. દાખલા તરીકે પૈસાની કારણે ઝઘડો થયો, પૈસા વેચવાના હતા તો ઓછા વેચાયા, વધારે વેચાયા, એની બાબતમાં તમને ઝઘડો છે. તો આ છે વિષય વસ્તુ છે. તો વિષય વસ્તુ હોવી જોઈએ જેના પર આપણે શું કરી શકીએ? દાવો ચલાવી શકીએ તેવી કોઈ બાબત હોવી જોઈએ. પેલો કહે કે ભાઈ તારે 50,000 રૂપિયા આપવા પડશે, પેલો કહે કે મેં નહીં આપવાનો, તો ત્યારે પછી ઝઘડો ઉદ્ભવ્યો એમ કહેવાય. તો તકરાર ખરેખર હોવી જોઈએ, લવાદને સોંપી શકાય તેવી હોવી જોઈએ. દાવો થયેલો હોય એક તરફથી ને એક તરફથી ઇનકાર થયેલો હોય અને કાર્યવાહી ચલાવી શકાતી હોય તો આપણે લવાદને સોંપી શકીએ. અધરવાઇઝ લવાદ સમજૂતીનો કોઈ મતલબ રહેતો નથી. તો શું છે? તકરારોનું ખરેખર અસ્તિત્વ હોવું જોઈએ, બાકી લવાદ સમજૂતીનો મતલબ કોઈ રહેતો નથી. આગળ છઠ્ઠી વાત છે, કરારજન્ય હોય અને ના હોય તો કાનૂની સંબંધીનો હોય. કરારની અંદર બધું કરેલું હોય એ પરત્વની પણ હોઈ શકે, અથવા ઘણી વખત કરારજન્ય ન હોય, કોઈ બીજી બાબતનો મુદ્દો હોય, કરારમાં એનો કોઈ ઉલ્લેખ જ નહીં હોય, બરાબર? પણ કેવું કાનૂની સંબંધના કારણે ઉદ્ભવેલા હોય, બે વચ્ચેના સંબંધના કારણે ઉદ્ભવેલા. 4 પાર્ટનર છે એમાંથી 2 પાર્ટનર ઝઘડો કરી નાખતો હોય, બાકીના 2ને કંઈ લેવા દેવા નથી, તો 2નું સોલ્યુશન તો લાવવું જ પડશે.
બરાબર. તો કાનૂની સંબંધો પરત્વને હોય, કોઈ કેસ થયેલો હોય, 4 પાર્ટનરમાંથી એક પાર્ટનર પર કેસ થાય, બાકીના 3 પાર્ટનર તો બરાબર છે, પણ કાનૂની સંબંધના કારણે એ જોગવાઈ તો ઉદ્ભવે ને. પછી આખી આખી કંપની થોડી વેચાઈ જાય, અથવા આખી આખી ભાગીદારી પેઢી નહીં વેચાઈ જાય. કોની જવાબદારી ભાઈ? પેલાની જવાબદારી ભાઈ. તો એનો જે કઈ ભાગ થાય તે આપવો પડે. તો આવી વાત આવી. તો તકરાર કરારજન્ય હોવી જોઈએ, વેલ એન્ડ ગુડ છે, પણ ના હોય તો કાનૂની સંબંધોમાંથી પણ ઉદ્ભવી શકે છે. ઓકે, જેમ કે હસબન્ડ વાઈફ છે, કારણ કોઈ બી હશે ઝઘડો થવાનો, પણ કાનૂની સંબંધ કયો બન્યો છે? હસબન્ડ વાઈફનો બન્યો છે. લીગલ એ લોકો મેરેજ સર્ટિફિકેટની અંદર સાઇન કરીને હસબન્ડ વાઈફ બનેલો. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય તો અત્યારે કાનૂની સંબંધ ઉદ્ભવતો નથી. બરાબર. ત્યારે પછી એને લવાદીમાં તમે સોંપો ના જાય. બરાબર, એનો મેળ ન પડે. તો તકરારો કરારજન્ય હોવી જોઈએ, અને ના હોય તો કાનૂની સંબંધમાંથી ઉદ્ભવેલી હોવી જોઈએ. તેવી બાબતોનું આપણે નિર્ણય લાવી શકીએ છીએ, અધરવાઇઝ લાવવાનો રહેતો નથી. બીજું, લવાદના નિમણૂકની જોગવાઈ હોવી જોઈએ. હવે આ મેં તમને કીધું ને, પેરા નંબર 1 થી લઈને 50ની અંદર કંઈ પણ ઉદ્ભવે તો આપણે લવાદની નિમણૂક કરશું. બરાબર. અથવા કોઈ ફલાણી ભલાણી વ્યક્તિની નિમણૂક કરશું, એવું ચોખ્ખું લખાયેલું હોવું જોઈએ. લખાયેલું નહીં તો પછી કોની નિમણૂક કરવાના? નહીં નિમણૂક થયેલો તો પાછળથી બી તમે કરી શકો. બરાબર. આવું કોઈ ફાઇટ આવે તો પાછળથી પણ તમે લવાદની નિમણૂક કરી શકો, પણ એક હા પડે એક ના પડે તો નહીં થાય. બંને સંમત થવું પડે કે હા, આપણે XYZ વ્યક્તિને નિમીએ છીએ જે આપણું સોલ્યુશન લાવશે. પેલો કે હા, મેં બી માન્ય છે, મને બી માન્ય છે. ઓકે, તો આ વાત છે કે લવાદની નિમણૂકની જોગવાઈ હોવી જોઈએ. નિમણૂકની જોગવાઈ જ નહીં હોય તો નિમણૂક કરી શકાતી નથી, પછી કોર્ટમાં જવું પડે. તો લવાદ સમજૂતી માટે લવાદ કોણ, કેટલા, સંખ્યા પણ નક્કી કરેલી હોય કે 1 રાખવાના છે કે 3 રાખવાના છે. બરાબર. એવું એમ 2 રાખીએ તો પછી એક હામાં પાડે અને એક નામાં પડે તો કરવાનું હું. બરાબર. તો ત્યારે તકલીફમાં આવી જાય. તો લવાદી સમજૂતી, લવાદ કોણ, કોને મૂકવામાં આવશે, કેટલા મૂકવામાં આવશે, બધી નોંધ અંદર હોવી જોઈએ, તો જ નિરાકરણ આવે. અધરવાઇઝ નિરાકરણ આવતું નથી. ચાલો, તો આ વાત છે કે લવાદ સમજૂતીની નિમણૂકની જોગવાઈ અંદર હોવી જોઈએ. તો આ બધી બાબતો શું છે? આવશ્યક બાબતો છે કે લવાદ સમજૂતી વખતે નક્કી કરવામાં આવે છે. નહીં તો પછી લવાદ સમજૂતીનો મતલબ રહેતો નથી. ચાલો, પહેલું શું છે? કાયદેસર અને બંધનકારક હોવી જોઈએ, બંને પાર્ટનરને, અથવા એકથી વધારે પણ હોઈ શકે. બીજું, લખાણમાં હોવી જોઈએ. ત્રીજું, સમજૂતીમાં પક્ષકારોની સહી હોવી જોઈએ. ચોથું, સ્પષ્ટ અને નિશ્ચિત હોય. જો કોઈ બાબત અંદર લખેલી તો સ્પષ્ટ હોય. પછી તકરારોનું અસ્તિત્વ ખરેખર થયેલું હોવું જોઈએ. કરારજન્ય હોય અથવા કરારજન્ય ન હોય તો કાનૂની સંબંધના કારણે ઉદ્ભવેલી હોવી જોઈએ તકરાર. બીજું છે લવાદની સમજૂતીમાં લવાદની નિમણૂકની જોગવાઈ હોવી જોઈએ. બરાબર. તો આટલા જે 7 મુદ્દા છે તે આવશ્યક તત્વો છે કે જે લવાદ સમજૂતી વખતે ધ્યાનમાં રાખવાના હોય. ઓકે, ચાલો હવે નેક્સ્ટ મુદ્દાની આપણે વાત કરીએ કે લવાદ સમજૂતીમાં કોણ પક્ષકાર બની શકે. મીન્સ કે કોણ પક્ષકાર જે છે તે લવાદ સમજૂતીનો આ કાયદોમાં લવાદ સમજૂતી બનાવી શકે. ચાલો, તો લખતા જઈએ. સૌથી પહેલી વાત કરી લઉં. કરાર કરવા સમર્થ હોય તેવી તમામ વ્યક્તિ. કરાર કરવા સમર્થ વ્યક્તિ કોણ? કઈ અસ્થિર મગજનો વ્યક્તિ કરાર કરી શકે? નહીં કરી શકે. એટલે કરાર કરવા કેવો હોવો જોઈએ? સમર્થ હોવો જોઈએ. ચાલો, તો એની વાત છે. કરાર કરવા સમર્થ હોય તેવી વ્યક્તિ, મગજથી સારો હોય, બરાબર, સ્વસ્થ હોય તેવી વ્યક્તિ કરાર કરી શકે છે. બીજી વાત કરી છે કે કરારના કાયદાની કલમ, કોન્ટ્રાક્ટ એક્ટની અંદર કલમ 11-12 મુજબની વ્યક્તિ, સગીર વ્યક્તિની વાત કરવામાં આવેલી છે. ત્યાં તો સગીર વ્યક્તિ પણ બની શકે છે. સેક્શન નંબર 11-12 મુજબ કોન્ટ્રાક્ટ એક્ટની અંદર તમે ભણીને આવ્યા છો સેમેસ્ટર 1-2ની અંદર. પછી તકરારની વિષય વસ્તુ બાબતે સત્તા અને અધિકાર હોય. જે વ્યક્તિને તકરારની વિષય વસ્તુ બાબતમાં શું હોય? સત્તા હોય, અધિકાર હોય તેવી વ્યક્તિ શું કરી શકે છે? લવાદ સમજૂતીમાં જોડાઈ શકે છે, અથવા તો પક્ષકાર બની શકે છે. બીજી કોઈ વ્યક્તિ બની શકતો નથી. મને કોઈ સત્તાના અધિકાર નહીં હોય તો મેં જોડાઈ શકું? નહીં જોડાઈ શકું. હસબન્ડ વાઈફ જોડાઈ શકે છે, બહારવાળી ત્રીજી વ્યક્તિ જોડાઈ શકતી નથી, કારણ કે એને કંઈ લેવા દેવા નથી, સત્તાને અધિકાર પણ નથી. ચાલો, તો આ તકરારની વિષય વસ્તુ બાબતે શું હોય? સત્તા અને અધિકાર હોય તેવી વ્યક્તિ. હુકમનું પાલન કરી શકે અથવા તો કરાવડાવી શકે તેવી વ્યક્તિ હોય. જે વ્યક્તિ પર હુકમ કરવામાં આવે તો તેનું પાલન કરાવડાવી શકતી હોવી જોઈએ, અથવા તો હુકમનું પાલન કરી શકતી હોવી જોઈએ. શક્તિમાન હોવો જોઈએ, બરાબર ને, સમર્થ હોવો જોઈએ કે હુકમનું પાલન કરી શકે, અથવા હુકમ એના તરફેણમાં આવે યા એના વિરુદ્ધમાં આવે તો એનું પાલન પણ કરી શકતો હોવા જોઈએ. તો એ બાબત છે કે હુકમનું પાલન કરી શકતો હોય તેવો, અથવા તો હુકમનું પાલન કરાવડાવી શકતો હોય તેવો. ચાલો, તો તેની વાત છે. બીજું, જેમ કે સગીર, ભાગીદાર, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અભિયોગના કરતા, કંપની, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર લવાદીમાં પક્ષકાર બની શકે છે. કોણ કોણ બની શકે? તો આપણે ઉપર તમામ વાત કરી ગયા છે કે સમર્થ હોય તેવી વ્યક્તિ. કોન્ટ્રાક્ટ એક્ટની અંદર સેક્શન નંબર 11-12ની અંદર સગીરની વાત કરી છે, તો તે વ્યક્તિ. જેને વિષય વસ્તુ બાબતમાં સત્તા અને અધિકાર હોય તેવી વ્યક્તિ, બરાબર, જેમ કે સગીર, ભાગીદાર, HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, કંપની, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર લવાદીમાં શું બની શકે છે? તો પક્ષકાર બની શકે છે. બીજા સાથે કોન્ટ્રાક્ટ કરે તો ત્યારે લોકો શું કરી શકે છે? પક્ષકાર
બની શકે, એટલે કે મીન્સ કે લવાદી સમજૂતીમાં સાઇન કરી શકે અને જોડાઈ શકે છે. તો એની વાત કરેલી છે કે કોણ પક્ષકાર બની શકે છે. તો આ આપણો મુદ્દો. તો અત્યાર સુધી આપણે શું જોયું? લવાદી સમજૂતીનો અર્થ જોયો, લવાદી સમજૂતીના આવશ્યક તત્વો જોયા, ત્યાર પછી લવાદી સમજૂતીમાં કોણ પક્ષકાર બની શકે તે આપણે જોયું. હવે આપણે જોઈશું લવાદ સમજૂતીમાં કઈ બાબતો સોંપી શકાય અને કઈ બાબતો સોંપી શકાતી નથી, એટલે કે એના કેસ નહીં લડવામાં આવે, કયા કયા કેસ આ બાજુ લડાઈને આવે, કયા કયા કેસ દાખલ ન કરી શકાય. ચલો પહેલી વાત કરીએ, કયા કયા કેસ સોંપી શકાય. ટાઇટલ બનાવવાનું છે, મુદ્દા લખીએ. નંબર 1, કાયદાથી પ્રતિબંધિત ન હોય તેવા તમામ બાબતો. કાયદાથી પ્રતિબંધિત ન હોય તેવી કોઈ પણ બાબતો અહીંયા આપણે કેસમાં સોંપી શકીએ છીએ. કાયદાથી પ્રતિબંધિત એટલે દારૂવાળું ઉદાહરણ મેં તમને આપ્યું. અહીંયા વેચાણ પ્રતિબંધ છે અને એનો કોન્ટ્રાક્ટ કરી મૂકે અને કંઈ મગજમારી છે તો આપણે લવાદ સમજૂતી નિયમ એવું કંઈ તો ચાલે નહીં ચાલે, બરાબર? કે કાયદાથી પ્રતિબંધિત છે, જે વસ્તુ કાયદાથી પ્રતિબંધિત છે તે બાબતો તમે સોંપી શકતા નથી. તો એની વાત પણ કરેલી છે. બીજું, કાનૂની સંબંધોમાંથી ઉત્પન્નતી, બરાબર? કરારજન્ય સંબંધોમાંથી ઉદ્ભવતી અહીંયા કરાર કરેલો હોય એમાંથી કઈ ઉદ્ભવતી બાબતો એ પણ તમે સોંપી શકો છો. અથવા તો કાનૂની સંબંધોમાંથી ઉદ્ભવતી, કાનૂનના કારણે, કાનૂનના સંબંધોના કારણે, જેમ કે પૈસાની લેવડ દેવડ હોઈ શકે, હિસાબની લેવડ દેવડ હોઈ શકે, કોઈ કોન્ટ્રાક્ટની અંદર બીજી વ્યક્તિ સાથે કરાર કરેલા હોય તો એને લગતી હોઈ શકે. આ બધા શું છે? કાનૂની સંબંધો. એક સાથે વ્યવહાર કરતા હોય એટલે પૈસાની લેવડ દેવડ આવી શકે, હિસાબની ભૂલ આવી શકે છે, નફાખોટની ભૂલ આવી શકે છે, જાત જાતના વ્યવહારો આવી શકે, પ્રોપર્ટીને લગતા કોઈ વ્યવહાર આવી શકે છે. તો કાનૂની સંબંધોમાંથી ઉદ્ભવતી હોવી જોઈએ. બીજું, દીવાની સ્વરૂપની જે ખાનગી હકને અસર કરતી હોય. દીવાની સ્વરૂપની એટલે આપણે સિવિલ લોની વાત કરીએ, બરાબર? સિવિલ દીવાની કાર્યવાહી ધારો તો દીવાની સ્વરૂપની હોવી જોઈએ, જે ખાનગી હકને અસર કરતી હોય. ખાનગી એટલે એકબીજાના પોતાના પર્સનલ હકને, અધિકારને અસર કરતી હોય, બરાબર? દાખલા તરીકે બે પાર્ટનર છે, હવે કોણે કેટલું પ્રોફિટ લેવાનું, આ શું થઈ ગયું? ખાનગી અધિકાર થઈ ગયો. પેલો કંઈક મને 60 જોઈએ ને પેલો કંઈક 40 જોઈએ, પણ ઉપર જ્યારે કરારના બનાવેલું ત્યારે નક્કી કરેલું કે 50% ભોગવશું. હવે તકરાર થઈ ગઈ, કોને સોંપી? લવાદીને સોંપી. શું કરશે? દીવાની સ્વરૂપની જ છે, જે ખાનગી હકને અસર કરતી હોય. તો ખાનગી હકને અસર કરે છે બંને પાર્ટનરને, પેલાને વધારે પૈસા જોઈએ અને ઓછા જોઈએ, શું કરી શકે? લવાદ પછી ડિસિઝન આપશે. ચાલો, તો આ વાત છે કે દીવાની સ્વરૂપની જે ખાનગી હકને અસર કરતી, ખાનગી અધિકારને અસર કરતી હોય એકબીજાના, તો ત્યારે પણ એ લવાદ સમજૂતીને સોંપી શકાય. ઓકે, ચાલો. બીજું, કાયદા અને હકીકતના પ્રશ્નો. કોઈ કાયદાના પ્રશ્નો હોય અથવા કોઈ હકીકતનો પ્રશ્ન હોય, કોઈ અર્થઘટનનો પ્રશ્નનો ઉદ્ભવેલો હોય તો તેવી બાબતો પણ તમે શાની અંદર સોંપી શકો છો? લવાદીને સોંપી શકો છો. એ તો કોન્ટ્રાક્ટ બનાવેલો હોય, એકબીજા વચ્ચે સમજૂતી થયેલી હોય ત્યારે કાયદાના હકીકતનો પ્રશ્ન આવે. મેં તમને કીધું સુરત એટલે સિટીનું નામ છે, સુરત એટલે શહેરનું નામ છે. કાયદાનો હકીકતનો પ્રશ્ન છે, કઈ બાબતમાં લખેલો છે એનું અર્થઘટન કરવું પડે. એ કોણ કરશે? એ લવાદ કરશે કે ભાઈ આ તારા સંદર્ભમાં લખેલું છે, શહેરની વાત કરે છે કે સિટીની વાત કરે છે, બરાબર? ચાલો, તો આ કાયદા અને હકીકતનો પ્રશ્ન, કોઈ બાબતો બનેલી હોય, હકીકતનો પ્રશ્ન એટલે એ ખરેખર બનેલી છે કે નથી બનેલી, એ કોણ લાવશે સોલ્યુશન? લવાદ લાવશે. એના પુરાવા માંગશે ત્યારે આપવા પડે. ચાલો, તો કાયદાનો પ્રશ્ન, હકીકતનો પ્રશ્ન હોય, બરાબર? લવાદ સમજૂતીમાં હવે પાર્ટનરોના વચ્ચે સંબંધોના કારણે તો પણ એ કેસ પણ સોંપી શકાય છે. નેક્સ્ટ, લગ્ન વિષયક બાબતો, છૂટાછેડાનો નિકાલ સિવાયનો, જેમ કે વાઇફના હિયે તો પુનઃસ્થાપનનો આપણે દાવો કરીએ, બરાબર ને? તો તે પણ આપણે સોંપી શકીએ છીએ, કારણ કે એમાં પણ સમાધાન થઈને સિવિલ મેટર જ હોય, બરાબર? તો લગ્ન વિષયક બાબતો હોય, છૂટાછેડા સિવાયની, બરાબર? ચાલો, તો એ બાબતો પણ તમે લવાદની અંદર સોંપી શકો છો. જેમ કે પુનઃસ્થાપનનો દાવોની વાત મેં તમને કીધું. કોઈ છોકરાની બાબતની હોય, સંતાનની પૈસા આપવાના કે નહીં આપવાના, બરાબર? કસ્ટડી કોને રાખવાની, કોને નહીં રાખવાની, એ બાબતનો પ્રશ્ન હોય તો લવાદને સોંપી શકાય છે. નેક્સ્ટ છે વર્તમાન કરાર અથવા ભવિષ્યમાં ઉત્પન્ન થવાનો હોય. હાલમાં ઉત્પન્ન થયેલો હોય તેવી કોઈ બાબત હોય તો ભવિષ્યમાં ઉત્પન્ન થવાની હોય પણ કરારજન્ય હોવી જોઈએ, લીગલ હોવી જોઈએ, કાયદા મુજબની હોવી જોઈએ, તો આપણે સોંપી શકીએ છીએ. અદરવાઇઝ સોંપી શકતા નથી. તો વર્તમાનમાં તકરાર થયેલી હોય તો ભવિષ્યમાં થવાની હોય તો કોઈ પણ તકરાર આપણે સોંપી શકીએ, પણ કેવું જોઈએ? કાયદાથી પ્રતિબંધિત હોવી જોઈએ નહીં, અથવા તો કરારજન્ય હોવી જોઈએ, કોન્ટ્રાક્ટ થયેલો હોવો જોઈએ તેવી. ચાલો, તો એ બાબતો આપણે સોંપી શકાય છે. તો કઈ બાબત સોંપી શકીએ? કાયદાથી પ્રતિબંધિત ન હોય તેવી, કાનૂની સંબંધોમાંથી ઉદ્ભવેલી હોય, દીવાની સ્વરૂપની જે ખાનગી અધિકાર અથવા હકને અસર કરે, કાયદા અને હકીકતનો પ્રશ્ન હોય તો, લગ્ન વિષયક બાબતો હોય તો, વર્તમાન તકરાર અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી તકરાર જે કરારજન્ય હોય અથવા તો કાયદા મુજબની હોય તો આપણે સોંપી શકીએ છીએ. તો કઈ બાબત સોંપી શકતા નથી? તો તરત જ મુદ્દો બનાવવાનો કે લવાદ સમજૂતીમાં કઈ સમજૂતી, લવાદમાં કઈ બાબતો આપણે સોંપી શકતા નથી લવાદ સમજૂતીની અંદર. ચાલો જોતા જઈએ. સૌથી પહેલે સિવિલ મેટર આવી ગઈ છે, ફોજદારી કાર્યવાહીની બાબતો, પણ કાઉન્સમાં લખવું પડે સમાધાન સિવાયની. જેમાં સમાધાન થઈ જતું હોય
તે સિવાયની કોઈ બાબતો હોય તો ફોજદારી બાબતો સોંપી શકાતી નથી. દાખલા તરીકે એક ઝાપડ માર્યો છે સાંભેવાળાને અને સાંભેવાળો સમાધાન કરી શકે છે, એક જ મારેલી હતી ને બહુ વધારે નથી લાગેલો, તો સમાધાન સિવાયની બાબતો સોંપી શકાતી નથી. પણ સમાધાન જેમાં થતું હોય તે સોંપી શકાય એમ આપણે કહી શકીએ છે. તો ફોજદારી બાબતો ખૂન છે, મર્ડર છે, બરાબર, રેપ છે, એવી બાબતોમાં લવાદની નિમણૂક થતી નથી, એ સોંપી શકાતું નથી કે લવાદોનું સોલ્યુશન લાવી શકે. ગેરકાયદેસરના પ્રતિબંધિત વ્યવહારો, મેં ઉપર કહી ગયો છે તમને, દારૂવાળું કે જે ગેરકાયદેસર છે અથવા જે કાયદા મુજબના નથી, ગેર પ્રતિબંધિત વ્યવહારો હોય તેવા પર લવાદ નિમણૂક, તેવા કેસો લવાદને સોંપી શકાતા નથી. મેં તમને દારૂવાળું ઉદાહરણ આપી ગયો છે, તો વધારે વાત કરતો નથી. વિલની કાયદેસરતા બાબતે, વિલ ખરેખર સાચી છે કે ખોટી છે એનો કેસ છે, તે પણ તમે લવાદીને સોંપી શકતા નથી. કાયદાથી જ પહેલાં ના પાડી દીધેલી છે કે ભાઈ વિલને એક મેટર હોય, સાચી છે કે ખોટી છે, વિલના અંદર કોઈનું નામ લખેલું છે નથી લખેલું, એની ચકાસણી કરવું ને બધું હોય, તે બાબતો આપણે, એવા કેસ આપણે સોંપી શકતા નથી. નાદારી બાબતે, નાદારી એટલે શું થઈ જાય, સાંભેવાળો દેવાદાર બની જાય, બધા પૈસા એના પૂરા થઈ જાય એને કહેવામાં આવે નાદાર. નાદારીની કોઈ મેટર હોય તો એ કેસ પણ સોંપી શકતા નથી કે ખરેખર વ્યક્તિ નાદાર છે કે કેમ, ચેક કરવું હોય તો નહીં થાય. ઔદ્યોગિક તકરારને લગતી, ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ મેટર છે તો એની તકરાર આવી જાય. ઔદ્યોગિક તકરારનો કાયદો 1947 આપણે ભણી ગયા, બરાબર, લેબર લોની અંદર, તો એવી તકરારો હોય એ પણ સોંપી શકાતી નથી લવાદને. બીજું, સખાવટી ટ્રસ્ટને લગતી, બરાબર, સખાવટી ટ્રસ્ટ છે, ટ્રસ્ટની અંદર તમે ભણી ગયા સેમેસ્ટર 4ની અંદર. ચલો, તો ટ્રસ્ટની જે બાબતો આવે છે, બરાબર, તો તે વ્યવહારો પણ તમે સોંપી શકતા નથી, એની પણ વાત કરેલી છે. વાલીની નિમણૂક માટે, કોઈ બાળક માટે વાલીની નિમણૂક કરવાની છે તો એ પણ સોંપી નથી શકતા, બરાબર. વાલીની સ્પેશિયલ આ લગ્નની વિષયક બાબત અલગ છે ને પાછી વાલી વિષયક બાબત અલગ આવે, દત્તક વિધાનને બધું અંદર આવી જાય, આખો એક્ટ જ અલગ છે. તો વાલીની નિમણૂક માટેની બાબતો પણ સોંપી શકતા નથી. અકૃત્યના દાવા, કોઈ મિલકતમાં પ્રવેશ કરવો, બરાબર ને, ઠગાઈ વગેરે જેવા, તો અકૃત્યના જે દાવા છે તે પણ સોંપી શકાતા નથી. તો સોંપવાના શું, આ દાવા સોંપાય. ચાલો, વિદેશમાં રહેલી સ્થાવર મિલકત, વિદેશની અંદર કોઈ પ્રોપર્ટી હોય તો એને લગતા કેસીસ બી તમે લવાદીને સોંપી શકતા નથી. કરવેરાના રેટની બાબતે, કરવેરાના દરની બાબતે કોઈ તકરાર હોય તો એ પણ તમે સોંપી શકતા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે લડાઈ થાય ને કોઈ વખત દર નક્કી કરવામાં અત્યારે, તો એ પણ તમે સોંપી શકતા નથી. નોંધાયેલી કંપની હોય, રજિસ્ટર્ડ કંપની હોય, એની કોઈ મેટર હોય તો એ પણ તમે લવાદને સોંપી શકતા નથી. તો આટલી મેટરો જે છે, કઈ મેટર, ફોજદારી બાબતો, ગેરકાયદેસર પ્રતિબંધિત વ્યવહારો, વિલની મેટર, નાદારીની મેટર, ઔદ્યોગિક તકરારની બાબતો, સખાવટી ટ્રસ્ટની બાબતો, વાલી નિમણૂકની બાબતો, અકૃત્યના દાવાની બાબતો, વિદેશમાં રહેલી સ્થાવર મિલકત, કરવેરાના દરની મેટર અને નોંધાયેલી કંપની બાબતમાં કોઈ મેટર હોય તો એના કેસ તમારે પછી કોર્ટની અંદર લઈ જવું પડે. આવા લવાદી એટલે કે થર્ડ પર્સન દ્વારા એનું સોલ્યુશન લાવવામાં આવશે નહીં. શાનું સોલ્યુશન લાવવામાં આવશે, આ સોલ્યુશન લાવવામાં આવે, સોલ્યુશન લાવવામાં આવશે નહીં, કેસ ચલાવવામાં આવશે નહીં. ઓકે, ચાલો હવે કેસ જોઈ લઈએ, બરાબર. કેસમાં કીધેલું છે પરવેશ શાહ વિરુદ્ધ મંજુશ્રી પ્રોડક્શન. પરવેશ કુમાર શાહ આખું નામ છે પણ આપણે પરવેશ શાહ લખી દઈએ. પરવેશ શાહ વર્સિસ મંજુશ્રી પ્રોડક્શન, બરાબર, મંજુશ્રી પ્રોડક્શન 1997નો કેસ છે. એની અંદર શું કીધેલું છે, તો લવાદ સમજૂતી લખાણમાં જ હોવી જોઈએ. તો સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે લવાદ સમજૂતી શાની અંદર હોવી જોઈએ, લખાણમાં જ હોવી જોઈએ. માત્ર લેખિત લવાદી સમજૂતી જ માન્ય રાખવામાં આવશે. મીન્સ કે મૌખિક જો તમે લવાદી મૂકશો તો એ માન્ય કહેવામાં આવશે નહીં. અહીંયા ચોખ્ખું કીધેલું છે. આ કેસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ શરતનું પાલન કરે છે. અહીંયા આપણે જોઈ ગયા છે કે લખાણમાં હોવી જોઈએ. બીજી શરત, ચાલો, તો લવાદ સમજૂતી લખાણમાં જ હોવી જોઈએ, મૌખિક ચાલશે નહીં. માત્ર લેખિત લવાદી સમજૂતીનો જ માન્ય રાખવામાં આવશે, મૌખિક સમજૂતીના માન્ય રાખવામાં આવશે નહીં. ઓકે, તો આ બાબતો આપણને જોવા મળે છે. આ કયા કેસની અંદર, પરવેશ શાહ વર્સિસ મંજુશ્રી પ્રોડક્શન કેસની અંદર આપણને જોવા મળે છે કે ફક્ત લખાણવાળી સમજૂતી હોય તો એનું જ તમારે સોલ્યુશન લાવી શકાય. મોડે કોઈ સમજૂતી કરેલી હોય તેનું સોલ્યુશન લાવી શકાતું નથી. ઓકે, તો આ વાત તમારી થઈ જાય. અને છેલ્લે પછી તમારે શું લખવાનું છે, તો છેલ્લે તમારે સમાપન લખવાનું છે, કન્ક્લુઝન લખવાનું છે કે લવાદ સમજૂતીમાં કયા કેસ સોંપી શકાય, તો આવા કેસ સોંપી શકાય અને આવા કેસ સોંપી નથી શકાતા. અને પક્ષકારો ચાહે તો પછી પછાડીથી પણ લવાદની નિમણૂક કરી શકે, પણ એની જોગવાઈ અંદર હોવી જોઈએ લવાદ નિમણૂકની. અને જુદા જુદા સોલ્યુશન એમના વચ્ચે જે તકરાર થાય છે જે પછી કરારજન્ય હોય કે ન હોય એનું સોલ્યુશન લાવવા માટે લવાદ સમજૂતી કરેલી હોય અને લવાદ શું કરશે, એમના ડિસિઝન આપશે સેક્શન નંબર 7 અને 9 મુજબ, બરાબર. અને આવી શરતોનું પાલન થયેલું હોય તો લવાદ સમજૂતી માન્ય કહેવાય, અદરવાઇઝ એ માન્ય કહેવાતી નથી. તો આ બધી વાત આપણને સમાજ રસાની અંદર જોવા મળે છે. લવાદ સમજૂતીના સેક્શન નંબર 7 થી લઈને 9માં જોવા મળે કે જ્યારે બે પક્ષકારો વચ્ચે કે તેથી વધારે પક્ષો વચ્ચે
કોઈ તકરાર ઉદ્ભવે તો એ તકરારનું નિવારણ શાની મદદથી લાવવામાં આવે છે? આ લવાદ સમજૂતીમાં લવાદ દ્વારા લાવવામાં આવે છે, જેથી કોર્ટમાં આપણે જવાનો કોઈ જરૂરત રહેતી નથી અને ઇઝીલી આપણે કોર્ટનું ભરણ ઘટાડીને આપણે શું કરી શકીએ છીએ? સોલ્યુશન અને નિર્ણય લાવી શકીએ છીએ. તો આ છે આપણી લવાદ સમજૂતી. તો એક્ઝામની અંદર પૂછે તો સૌથી પહેલે તમારે શું કરવાનું છે? મુદ્દા ફ્રન્ટ પેજ પર બતાવવાનો છે, પછી લવાદ સમજૂતી આપો, ઉદાહરણ આપો, એના આવશ્યક તત્વો અંડરલાઇન કરીને વ્યવસ્થિત મુદ્દા પાડીને સમજાવો. ત્યાર પછી કોણ પક્ષકાર બની શકે તે સમજાવો. લવાદ સમજૂતીમાં કઈ બાબતો સોંપી શકાય, કઈ બાબતો સોંપી નથી શકાતી, લખી દેવો, એકાદ કેસ લખી દેવો. ઓકે, આ રીતે. તો સવાલ શું હતો? લવાદ સમજૂતીનો અર્થ આપી તેના પ્રબંધ જોગવાઈ, તમામ જોગવાઈની આપણે અહીંયા વાત કરી દીધેલી છે. ઓકે, તમને પૂછે કે લવાદ સમજૂતીનો અર્થ આપી ને તેના આવશ્યક તત્વો જણાવો, તો અહીંયા પતી જાય છે, પણ આપણે આ પણ લખી દેવું યોગ્ય કે કઈ કઈ બાબતો સોંપી શકાય, કઈ કઈ બાબતો ન સોંપી શકાય. એ પણ આવશ્યક તત્વોની અંદર જ આવી જાય. તો જ ખબર પડે ને કઈ બાબતો સોંપી શકાય અને કઈ બાબત ન સોંપી શકાય. મીન્સ કે કયા કેસ ચલાવી શકાય અને કયા કેસ ન ચલાવી શકાય. ઓકે, તો એ પણ તમારે પૂછે તો લખી દેવાનો. એટલે આ સવાલ પૂછે તો પણ આ જવાબ આવશે અને આવશ્યક તત્વો પૂછે તો પણ તમારે એને લંબાઈ દેવાનું, આ બંને વસ્તુ લખીને આ વસ્તુ લખીને. બરાબર, એ પણ તમારા આવશ્યક તત્વોમાં અહીંયા 7 થયા છે. 8મો 9મો અને 10મો કરીને બનાવી દેવાનું. ઓકે, 10 તમારા આવશ્યક તત્વો લખવાના, વ્યવસ્થિત સમજાવવાનું, કેસ સમજાવવાનું અને પછી વાતને પૂર્ણ કરી દેવાની રહી. ઓકે, તો આટલી વસ્તુ તમારે આવો સવાલ પૂછાય હા તો તમારે સમજાવવાનું રહેશે. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.